सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ वाङ्मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्म एधि वेदस्य म आणीस्थः श्रुतं मे मा प्रहासीः अनेनाधीतेन अहोरात्रान् सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। प्रश्न पूछवामां आव्यो तत्त्वविदः श्रेष्ठाः मूढवत् नियमेन यत् कुतः पापं त्यजन्ति इति चेत् तो आ प्रकारे तत्वज्ञानी महापुरुषों कर्म बीज में प्ररोहनी अंकुर उत्पन्न करवानी शक्ति नष्ट थई गई होय अर्थात जे कई कर्म करे ए कोई बंधन करता नहीं तो गमे ते कर्म करवू जोईए ने एमणे। ज्ञानी महापुरुषो कोई पण कर्म करे तो पण ज्ञानाग्नि रूपे वडे ए कर्मनी प्ररोह शक्ति कहो प्रजनन शक्ति कहो ए भस्म बळी गई है अर्थात हवे कर्मरूप बीज पोतानो अंकुर उत्पन्न करवानी क्षमता गुमावी बैठू होय तो गमे ते कर्म केम नथी करता। तो पण शा माटे ज्ञानी पुरुषो नियमेन मूढ़वत पेला मूढ़ लोगों करे कर्मठ लोगों करे कारण के कर्मनु बंधन माननारा छे कर्म बंधन करनारू जाणनारा छे अने माटे पापमां न पड़ाय एटले एवुं कर्म टाळे जे पाप जन्मावे। पुण्य करवू जोईए
એવું કર્મ કરે જે પુણ્ય ઉત્પન્ન કરે. આવું તો જ્ઞાની લોકો કરે, બરાબર છે, પણ જ્ઞાની લોકોને પણ એવું કરતા જોઈએ છે. એનું કારણ સીધી છે તો રહસ્યમ ઇદમ શ્રુ, એનું આ રહસ્ય એમણે 4 હેતુ દર્શાવ્યા. યદ્યપિ આમસ્મિકે હાનિ નાસ્તિ, જ્યારે કહ્યું કે કર્મફળ ઉત્પન્ન કરવાની કર્મની ક્ષમતા નષ્ટ થઈ ગઈ છે જ્ઞાનરૂપી અગ્નિને કારણે, તો એ તો નક્કી થયું કે હવે એ લોકોનું કર્મ સારું ખોટું કર્મફળ નથી આપતું, માટે એમને આ જન્મ પછી કોઈ નરકમાં જવાનું નથી. આમસ્મિકે હાનિ નાસ્તિ, પરલોકની કોઈ હાનિ નથી. તથાપિ અહીં કીધું સા, પરંતુ આ લોકમાં હાનિ થઈ શકે. મહતિ વિદ્યતે તેને પાપમ યત્નેન વર્જયેત, પણ આ જ્ઞાની પુરુષો માટે પણ આ લોકમાં મહાન હાનિ છે, એને કારણે લોકો હંમેશા પાપને ટાળે છે. શિષ્ટાસ્ત્યજન્તિ પાપિષ્ઠમ પ્રત્યક્ષો નરક સહી, તો આ લોકમાં પહેલી હાનિ તો એ છે કે આ લોકો કોઈ ધારા સમજ્યા, એટલે ટૂંકમાં ધ્યાન આપ્યા વગર મનમાં જેમ આવે એમ કરે, એ તો કરતા નથી ખરેખર. જ્ઞાની પુરુષ તો પાપ કરતો નથી ને પુણ્ય કરતો નથી, તો સહજ રીતે વર્તી રહ્યો છે. એ બ્રહ્મનિષ્ઠ હોવાને કારણે આપોઆપ જે કર્મ થાય એ બ્રહ્મને અનુરૂપ, જગતની સંવાદન અનુરૂપ જ હોય, અને તેથી એનાથી કશું ખોટું થઈ જ ના શકે. છતાંય આ કર્મના આકારથી અન્ય લોકો એ પ્રકારનું એવું જાતનું નિર્ણય કરે કે આ ખોટું કર્યું. પોતાની દૃષ્ટિએ એણે ખોટું ન કર્યું છતાંય, કારણ કે સમાજમાં કેટલાક નિયમો પ્રવર્તમાન છે, જે નિયમો પ્રમાણે અમુક પ્રકારના કર્મને સત્કર્મ કહેવાય, બીજા કર્મ દુષ્કર્મ કહેવાય. તો કારણ કે જ્ઞાની તો બ્રહ્મનિષ્ઠ છે, એના માટે આ જગતમાં નિષ્ઠ નથી, અને માટે આ જગતના નિયમોનું પાલન કરવાની, એવું નથી પાલન નથી કરવું, એ પ્રકારની સૂઝ જ નથી એનામાં, એવું કહી શકાય. અંતો એવા કર્મ થઈ શકે જેને અજ્ઞાની લોકો પાપ કહે. તો શિષ્ટા ત્યજન્તિ પાપિષ્ઠમ, તો અન્ય લોકો જેને પાપ કહે છે એવું કર્મ કરે તો શિષ્ટ લોકોનો ત્યાગ કરે, શિષ્ટની સભામાં એને ટાળવામાં આવે. તેથી બહિષ્કાર કરવામાં આવે. શિષ્ટા બહિષ્કુર્વંતિ, આ પ્રકારે શિષ્ટ પુરુષો વડે બહિષ્કાર થવો એ તો પ્રત્યક્ષો નરક સહી, તો પ્રત્યક્ષ નરક જ છે. તસ્ય પાપમ ગૃહીત્વા નરકમ વ્રજેત, કોઈ પણ માણસ હોય અને ખાસ કરીને મહાપુરુષો હોય, શિષ્ટ તો શ્રેષ્ઠ પુરુષ હોય, એમના હંમેશા નિંદકો અને પ્રશંસકો બંને હોવાના. એટલે શ્રેષ્ઠ પુરુષ નિંદકો હોવાના. તો પછી નિંદકસ્તસ્ય પાપમ ગૃહીત્વા, એવો નિયમ કયો કે આ મહાપુરુષના પાપ છે એની નિંદા કરનારને ચાલી જાય, અને પુણ્ય છે એની સ્તુતિ કરનારને ચાલી જાય. એ તો પાપ તો નથી કરતો, પણ એ કહ્યું કે અત્યારના પાપ અથવા જ્ઞાન જન્મતા પહેલાં થયેલા પાપ બધા પહેલાં લોકોને જતા રહે. તો નરકમ વ્રજે, નિંદા કરનારા નરકને પ્રાપ્ત કરે એ નથી ઈચ્છતા. મહાપુરુષ કરુણામય હોય છે, પોતે નિંદા કરનારાનું પણ કંઈ બુરું થાય એવું નથી ઈચ્છતા. મેં તમને કહ્યું હશે કે મુંબઈમાં બહુ વર્ષો પહેલાં અમે જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે કોઈક ઘણા લોકો હોય જે સ્વામીજીના પ્રશંસકો હોય ને થોડાક ટીકાકારો પણ હોય. તો આપણે પૂછ્યું સ્વામીજી કંઈક પ્રસંગ વખતે શું કંઈક યોજના કરી, અમને તમે કેમ રાખો? મને કહે છે બધાનું ધ્યાન રાખવાનું હોય, મને કહે છે.
એટલે અન્ય ગમે તે રીતે વર્તે પણ જ્ઞાની પુરુષ હંમેશા કરુણામય હોય. એટલે પોતાની નિંદા કરનારાનું પણ ખરાબ થાય એવું નહીં છે. નિંદકો નરકમાં જાય જેમને પોતાનું પાપ જાય તો, એટલે નિંદા કરે એ પ્રકારની સ્થિતિ ઉત્પન્ન ના કરે. તેથી એવું કર્મ ટાળે જેને પાપ કહેવામાં આવે. સ્તુતા કર્મિતુ સંસર્ગાત સ્વયં આચરે તથા. સ્તુતિ કરનારા છે, પ્રશંસકો છે, એ તો આમનું આંધળું અનુકરણ કરનારા જ હોય. યદિદાચરતે શ્રેષ્ઠ તત્દેવ ઇતરો જનઃ. શ્રેષ્ઠ પુરુષ જે કરે એને અનુયાયો આપોઆપ એવું જ આચરણ કરે. તો એને આવું પાપ કરતો જે લોકોને એમ કે બરોબર છે, તો સ્વયં આચરે તથા, તેથી એ લોકો પણ બગડે, એ પણ એને ના પોસાય. ઇદમ દોષત્રયમ દૃષ્ટવા. આ ત્રણ પ્રકારના દોષથી શિષ્ટા પાપમ ત્યજંતી. શિષ્ટ પુરુષો પણ નિયમ પ્રમાણે પાપ કર્મનો ત્યાગ કરે છે, અર્થાત ધ્યાન રાખે છે કે એવું કરવા ના થઈ જાય જે પાપની કક્ષામાં આવે અથવા લોકો જેને પાપ કહે. પછી ચોથું પણ કારણ કહે છે, 28મા શ્લોકમાં કહે છે, કિંચ પુણ્યરતઃ પૂર્વમ જ્ઞાનમાપ્નોતિ નાન્યથા પશ્ચાચ તદ્વાસનયા પુણ્યમેવ કરોત્યસૌ. કિંચન વળી આ પાછું ચોથું પણ કારણ છે. પૂર્વમ પહેલા, પૂર્વ શું? જ્ઞાન અવાપ્તે પૂર્વમ, જ્ઞાનની પ્રાપ્તિ પહેલા. પુણ્યરત, આ સાધક અવસ્થામાં આ વ્યક્તિ પુણ્યરત હોવી જ જોઈએ. અન્યથા એ સિવાય જ્ઞાન પ્રાપ્ત થઈ શકે નહીં. જો પાપનું આચરણ કરવામાં આવતું હોય તો જ્ઞાન માટે કોઈ યોગ્યતા નથી ને, કારણ કે અંતઃકરણ શુદ્ધિ હોય. પાપ થવાનું કારણ જ રાગ દ્વેષ છે. તો સાધકને મૂલ્ય હોય કે હું રાગ દ્વેષને વશ ના થવું, મારા રાગ દ્વેષને દૂર કરો. અને તેથી રાગ દ્વેષ બી આવેગોથી પ્રેરાય ન કરવાનું એનું મૂલ્ય હોય. રાગ દ્વેષથી પ્રેરણા જગ્યાએ થાય એ બધું પાપ કર્મ જ હોય. કંઈક કોઈની કોઈ રીતે હાનિ થાય, કોઈ નુકસાન થાય, લાગણી દુભાય, જે થાય તે. એટલે પૂર્વમ જ્ઞાન અવાપ્ત પૂર્વમ પુણ્યરત. જ્ઞાન પ્રાપ્તિ પહેલા આ સાધક પુણ્યમાં જ રત હતો. તેથી જ્ઞાનમાં આપનોતી પુણ્યરતત્વાદેવ જ્ઞાનમ આપતવાનયમ. અને જ્ઞાન પ્રાપ્ત કર્યું એનું કારણ શું? તો કે સાધક સાધન અવસ્થામાં એ પુણ્યરત હતો, એટલે પુણ્યને ભરેલો હતો. પાપ કર્મને ત્યારે સાવધાનીપૂર્વક ટાળતો હતો, ત્યારે સાધના કહેવાય. સાવધાની એટલે સાધના. અન્યથા એ સિવાય એને જ્ઞાન થયું ના હોત. અંતઃકરણ શુદ્ધિ સિવાય જ્ઞાન થાય જ નહીં. અને પુણ્ય કર્મ કહો, નિષ્કામ કર્મ કહો, એ અંતઃકરણ શુદ્ધિનું સાધન, એ તો એ પ્રયત્નપૂર્વક કરતો હોય. અને પશ્ચાત તદ્વાસનયા તાદૃશ પુણ્યવાસનયા. એ પ્રયત્નપૂર્વક પુણ્ય કર્મ કરતો, એટલે પુણ્ય કર્મની વાસના એનામાં છે. એ પ્રકારના સંસ્કારો પડ્યા છે, એ પ્રકારની ટેવ પડી ગઈ છે. પશ્ચાત પછી પણ શું? જ્ઞાન પ્રાપ્ત્યનંતરમ અપી. તો પહેલાં જેવું કરતો હતો એ પ્રકારના સંસ્કાર રહી જાય, એટલે જ્ઞાન પ્રાપ્તિ પછી પણ એનું મન એ પ્રકારે જ કરવા ઈચ્છે. પછી એને પાપ કર્મ ગમે જ નહીં. પેલું અભક્ષ ભક્ષણ કરતો હોય પહેલાં, પછી છોડી દીધું હોય, હવે કરી ના શકે. હવે એનું મન
કે એનું શરીર પણ એ વસ્તુનો સાથ જ ના આપે, સ્વીકારે નહીં. આ મનમાં જે પ્રકારના સંસ્કાર પડી ગયા પુણ્ય કર્મના, એનું પોતાનું મન હવે પાપ કર્મને કોઈ સ્વીકારે જ નહીં, એનો અમે તિરસ્કાર કરે. તાદૃશ પુણ્ય વાસનાયા, એ પ્રકારની પુણ્ય કર્મની વાસનાને કારણે પશ્ચાત જ્ઞાન પ્રાપ્તિ અનંતરમ આપી, જ્ઞાન પ્રાપ્તિ થયા પછી પણ પુણ્યમેવ કરોતિ અસૌ, આ પુણ્ય જ કરે છે. જે કેમ ન પાપમ પુણ્યમ એવ કરોતિ, પુણ્ય જ કરે છે, પાપ નથી કરતા. આમ 4 હેતુ કયા. તો આગળના શ્લોકમાં ઇદમ દોષત્રયમ દૃષ્ટવા, ગ્રંથકારે ઉપરના એટલે 3 દોષ કયા, તો ચોથું શું? ટીકાકારે એ શું હેતુ શું? પૂર્વોક્તા ત્રય મુખ્યા. આગળ 3 જગ્યા ને એને આપણે મુખ્ય દોષ ગણવા. શેમાં? પાપ ન કર, પાપ કરવામાં દોષ નથી. ચોથું કહ્યું ને એ કે દોષ નથી. ટૂંકમાં કેમ પાપ નથી કરતો એનું કારણ ખરું, પણ પુણ્ય જે કરે છે એ કોઈ પ્રકારનો દોષ નથી. એમ કરવાથી કશું નુકસાન થતું નથી. પેલામાં નુકસાન, પાપ કરો નુકસાન થતું, તો પુણ્ય કરવાથી નુકસાનનો સવાલ જ નથી ને. દોષ ના કહેવાય આમ તો, છતાં પૂર્વોક્તયો મુખ્યા, 3 જે કયા મુખ્ય છે, કારણ કે એમાં પાપ કર્મની ચર્ચા હતી. એમ તું અભ્યુચ્ચ હેતુ હતી, આ તો જે કહેવામાં આવ્યું એમાં જરા વૃદ્ધિ કરનારા છે, અભ્યુચ્ચ. ચોથું ન ગણી તો ચાલે, 3ને પુષ્ટ કરનારા છે. આગળ જે 3 દોષો કયા એને પુષ્ટ કરનારો છે, એટલે ચોથો ન ગણે તો ચાલે. ત્રયમ દૃષ્ટવા ઇતિ ઉક્તે અવગમ્યતે, કારણ કે દોષત્રયમ દૃષ્ટવા, કારણ કે આવું ગ્રંથકારે આગળના શ્લોક દોષત્રયમ દૃષ્ટવા ઇતિ ઉક્તે, ગ્રંથકારે કહ્યું એટલે એને દોષ નથી માનતા. એટલે પહેલા 3 દોષ કયા એને પુષ્ટ કરવા માટે આ ચોથું કારણ કહ્યું. આગળ કહે છે આચાર્યોક્ત્યાપિ તત્વવિધ પારલૌકે ભય અભાવાહ. આચાર્યોક્ત્યા, ભગવાન શંકરાચાર્ય આચાર્ય, આમ બ્રહ્મનિષ્ઠ આચાર્યએ કહેલું છે, એટલે એમનું વાક્યમાં પ્રમાણ વાક્ય ગણાય. આચાર્યોક્ત્યાપી, આચાર્યની ઉક્તિથી પણ તત્વવિદ પારલૌકે ભય અભાવમાહ, તત્વજ્ઞાનને પારલૌકિક પરલોકનો કોઈ ભય નથી એવું આચાર્યએ પણ કહ્યું છે. એટલે 29મા શ્લોકમાં કહે છે કિમ બહુક્ત્યા તત્વવિદઃ ન ભયં પારલૌકિકમ ઉપદેશશાસ્ત્ર્યામ ચ તથા ઉપદેશશાસ્ત્ર્યામ ચ તથા ચારેરુદીરિતમ. કેમ બહુક્ત્યા, ટૂંકમાં આ વિષયમાં બહુ કહેવાની જરૂર નથી. તત્વવિદ પારલૌકિકમ ન ભયમ નાસ્તિ, તત્વજ્ઞાનને પારલૌકિક ભય નથી. ઉપદેશશાસ્ત્રામ ચ તથા આચાર્ય ઉદીરિતમ, એ પ્રકારે ઉપદેશશાસ્ત્રી નામના ગ્રંથમાં આચાર્યએ પણ એ પ્રકારે કહ્યું છે. એટલે અમે જે હેતુ આપ્યા, યુક્તિ આપી, તદુપરાંત આચાર્યનું વચન છે એ પણ આમાં પ્રમાણભૂત છે.
पुण्यकर्म अकरणात् स्वर्ग अस्माकं नैव स्यादिति वा. तो पारलौकिकम भयम શ્લોકમાં કહ્યું એટલે પરલોક માટેનો ભય શું છે? પાપ કરવાથી પરલોક પ્રાપ્ત થશે એવો ભય જ્ઞાની પુરુષનો હોતો નથી. અથવા પુણ્યકર્મ અકરણાત સ્વર્ગ અસ્માકમ નૈવ સ્યાદિતિ વા. તો પાપ કર્મ કરવાથી નરકમાં હશે એવો ભય, પુણ્ય કર્મ ન કરવાથી સ્વર્ગથી વંચિત રહીએ છીએ એવો ભય પણ હોય. બંને પ્રકારનો ભય હોય. કિમહમ સાધુના કરવમ કિમહમ પાપમ કરવમિતિ. મેં સાધુ અર્થાત પુણ્ય કર્મ કેમ ના કર્યું? જો કર્યું હોત તો મને સ્વર્ગ પ્રાપ્ત થયું હોત. કિમહમ પાપમ અકર્વમિતિ. મેં પાપ કર્મ કેમ કર્યું જો મને નરક પ્રાપ્ત થશે? આવો ભય હોય છે, આવો સંતાપ હોય છે. તો કે તત્વવિધાન ન ભયમ એટલે પરલોકને માટે બે પ્રકારનો ભય કહ્યો. ક્યાં તો નરક પ્રાપ્ત થવાનો ભય અથવા તો સ્વર્ગથી વંચિત રહેવાનો ભય. બંને પ્રકારનો ભય ધર્મનિષ્ઠ લોકોનો હોય. ધર્મનિષ્ઠ લોકો મરણ પછી સ્વર્ગ ઈચ્છે અને નરક ના ઈચ્છે. એ સ્વર્ગ નરક બંને પર કેન્દ્રિત ભય હોઈ શકે. પુણ્ય કર્મ ના કર્યું સ્વર્ગ નહીં મળે, પાપ કર્મ કર્યું નરક મળશે. બંને પ્રકારનો ભય હોય. તો પુણ્ય કર્મ અકરણાત સ્વર્ગ अस्माकं नैव स्यादिति वा. पाप कर्म करणात् नरक प्राप्तिर्भवेदिति वा. પાપ કર્મ કરવાથી નરક પ્રાપ્ત થશે એવી તત્વવિધ ભયમ નાસ્તિ. તત્વજ્ઞાનીના બેમાંથી એકેય પ્રકારનો ભય નથી. આ બંને ભય છે એ પરલોક પર કે આધારિત છે, પરલોકના વિષયમાં છે. इति भगवत्पादाचार्य उपदेशाश्राम पद्यात्मिकां स्वप्नस्तुति प्रकरणे 27 पद्ये उदीरितमित्यर्थः. आ बात भगवत्पादाचार्य क्या उपदेशाश्राम नामना ग्रंथमा पद्यात्मिकायाम पहला गद्यात्मक ग्रंथ है, पछी पद्यात्मक ग्रंथ है. तो पद्यात्मक ग्रंथ जैसे त्या स्वप्न स्मृति प्रकरणे त्या 18 प्रकरणों से स्वप्न स्मृति प्रकरण 27 पदे 27 पद्यमा उदीरितम. आ बात तो त्या इथे 14मुं प्रकरण है અને 27 શ્લોકમાં આચાર્ય આ વાત કહી છે. તદેવ પદ્યમ ઉદાહરતી. એ જે પદ્ય અહીંયા ઉદ્ધૃત કરે, ઉદાહરણ ઉદ્ધૃત કરે છે, કોટ કરે છે. પરલોક ભયમ યસ્ય નાસ્તિ ન પરલોક ભયમ યસ્ય નાસ્તિ મૃત્યુ ભયં તથા तस्यात्मज्ञस्य शोच्या स्युः सब्रह्मेन्द्रा अपीश्वराः. તમે એટલા માટે ગઈકાલે વાત કરી હતી ઉપદેશ શાસ્ત્રી ગ્રંથની. મેં 24 આપણા ગ્રંથમાં 203મું પાનું છે, પણ 14મું સ્વપ્ન સ્મૃતિ પ્રકરણ છે એનો 24મો શ્લોક. 27મા શ્લોક માટે 24, 25, 26 શ્લોકો પણ આપણે જોવા પડે. તો ટીકાકાર કહે છે દેહાદિ અતિરિક્ત આત્મજ્ઞાનવતઃ सर्वेषु पारलौकिक कर्मसु अधिकार अभ्युपगमात् अस्य आत्मदोपि सफलं कर्म इति आशंक्य तस्य आत्मत्वम् एव नास्ति इति आह. तो जो देहादि अतिरिक्त आत्मज्ञानवतः
વાત એવું છે ને કે આત્મા દેહથી અતિરિક્ત છે એવું જાણનાર છે. તમે વેદાંતિ લોકો એમ કહો છો કે આત્મા સ્થૂળ સૂક્ષ્મ દેહથી અતિરિક્ત છે. ચાલો બરાબર છે. તો એવું માનનારા માત્ર વેદાંતિ લોકો જ નથી, મીમાંસકો પણ છે. કર્મકાંડી લોકો જે એવું માને છે કે આ લોકમાં કર્મ કરવાથી અમને સ્વર્ગમાં એનું ફળ મળશે, એટલે સત્કર્મ કરે. આ લોકમાં યજ્ઞ યાગાદી શેના માટે કરે? સ્વર્ગની પ્રાપ્તિ થાય માટે. એ લોકો એ જાણે છે કે ભાઈ આ દેહ તો અહીંયા જ રહેવાનો છે, એ તો ભસ્મીભૂત થવાનો છે, આ દેહ તો સ્વર્ગમાં આવવાનું નથી. છતાં પણ અમે સ્વર્ગમાં અત્યારે કરેલા કર્મનું ફળ ભોગવીશું. એનો તો એ થયો કે અંદરથી એ જાણે છે કે ભાઈ દેહ સિવાયનો હું અન્ય કોઈ છું. દેહ અતિરિક્ત આત્મજ્ઞાન એટલે કે મીમાંસક લોકો પણ, અર્થાત પરલોકને ધ્યાનમાં રાખીને કર્મ કરનારા, અને લગભગ દુનિયામાં બધાય છે. ટૂંકમાં જે લોકો પેરેડાઇઝમાં જવું છે, જ્યાં જવું, જન્નતમાં જ્યાં જવું હોય, કે ભલે ને એમને અત્યારે દફનાવવામાં આવ્યા અને પછી જ્યારે ડે ઓફ જજમેન્ટ આવશે, એમને ફિરત આવશે પૈગંબર, ઊભા કોણ થશે? આ દેહ સિવાયનું હોય તે જ ને. દેહ સિવાયના સોલ જેને કહેવાય, આત્મા કહેવાય, એનો જે એને સ્વીકારવાના બધા છે. ધાર્મિક લોકો સ્વીકાર જ નહીં તો થાય શું? અહીં પતી જવાનું તો આ બધું કર્મ કરવાનો અર્થ શું છે? આખી જિંદગી સત્કર્મ કર્યા હોય અને અહીં દટાઈ જવાના હોય તો એનું પ્રયોજન શું છે? એટલે પરલોક છે એવું તો બધા ધર્મના સંપ્રદાયના લોકો સ્વીકારે છે. અને બધા જાણે છે કે આ દેહ તો અહીંયા ક્યાં તો દટાવાનો છે ને બળવાનો છે ને કશું થવાનું જ છે. એટલે દેહથી અન્ય કોઈ છે એ જેને પણ પરલોક કહેવામાં આવતો હોય એને હેવન કહો, પેરેડાઇઝ કહો, ત્યાં ભગવાનની સન્નિધિમાં હશે. જે કંઈ પ્રકારના એમને વચનો આપવામાં આવે એવો અનુભવ કરશે. એટલે દેહાતિરિક્ત આત્મજ્ઞાનવત. આપ પણ કેવા છો વેદાંતિ લોકો કે આત્મા દેહથી અતિરિક્ત છે? તો એવા તો મીમાંસકો પણ કહે છે આત્મા દેહથી અતિરિક્ત છે. સર્વેષુ પારલૌકિક કર્મસુ અધિકાર અભિગમાત. આવા આત્માને દેહથી અતિરિક્ત માનનારા જેમ કે મીમાંસકો, એમને બધા જ પરલોકની પ્રાપ્તિ કરાવનાર કર્મ. જ્યોતિષ્ઠોમેન સ્વર્ગકામો યજેત. આમ સ્વર્ગની કામના ધરાવનારાએ જ્યોતિષ્ઠોમ યજ્ઞ કરવું જોઈએ, વગેરે વગેરે. આ જ્યોતિષ્ઠોમ કર્મ કેવું છે? જે આ લોકમાં ફળ આપનારું નથી, સ્વર્ગમાં ફળ આપનારું, એને પારલૌકિક કર્મ કહેવાય. પરલોકમાં જેની અસર થવાની એ પ્રકારનું કર્મ. અધિકાર કોને છે? જે લોકો આ પ્રકારની માન્યતા ધરાવે છે કે ભાઈ આત્મા દેહથી અતિરિક્ત છે, એ દેહથી અતિરિક્ત આત્મા સ્વર્ગમાં જશે અને અત્યારે કરેલા કર્મનું ફળ ભોગવશે. એ પ્રકારની માન્યતા ધરાવનાર જ માત્ર પારલૌકિક કર્મના અધિકારી છે. ભસ્મીભૂત દેહ પુનરાગમનમ કુતઃ. અરે ભાઈ આ આત્મા દેહ જ આત્મા છે, ભસ્મીભૂત થયા પછી ક્યાં જવાનું, કઈ જવાનું, એવું માનનારા પારલૌકિક કર્મના અધિકારી નથી. અસ્થિ આત્મદોપી સફલમ કર્મ એથી. તમે પણ દેહ અન્ય આત્માને સ્વીકારનારા છો અને તેથી તમે પણ આ પારલૌકિક કર્મના અધિકારી થયા. મળે તમે પણ એક પ્રકારના કર્મ કરો, તત્વજ્ઞાની એવું કર્મ કરે તો પણ એને ફળ મળે. અસ્થિ આત્મવિદોપી સફલમ કર્મ. એટલે આત્મજ્ઞાની કર્મ કરે તો એ કર્મ ફળ ઉત્પન્ન કરે. કે દેહથી અન્ય આત્મા શું માનનારા મીમાંસકોને તમે પણ છો,
તો એ લોકો બધા પારલૌકિક કર્મના અધિકારી હોય તો તમે પણ છો. એમનું કર્મ પરલોક લઈ જનારો પુણ્ય ઉત્પન્ન કરતો હોય તો તમારું પણ થવું જોઈએ. એટલે આ પ્રકારની શંકા કરે છે. એનો શું થયો કે તત્વજ્ઞાની કર્મ કરે તો એ કર્મ ફળ આપશે. ફળ આપશે એટલે એણે પરલોકમાં જવું પડતું, ફરી જન્મ લેવો પડશે. ગમે તે પ્રકારનો જન્મ હોય. જન્મનો અર્થ છે કે સંસાર ચાલુ છે. ટૂંકમાં ભલે આત્મા દેહથી અન્ય છે એ પ્રકારનું જ્ઞાન એમને હોય તો પણ એ આત્મા પરલોક માટેના કર્મ કરવાનું અધિકારીત્વ ધરાવે છે. ટૂંકમાં એવા કર્મ કરે તો કર્મફળ મળે છે. એનો અધિકાર ન ધરાવનાર કરે તો ફળ ના મળે. એમનો અધિકાર કહેવાય. તો જેમ પેલા મીમાંસકો અધિકારી છે અને તેથી પરલોકમાં લઈ જનારા કર્મફળ પ્રાપ્ત કરે છે, તેમ જ્ઞાની પણ અધિકારી, કારણ કે એ પણ દેહથી આત્મા દેહથી અન્ય માને છે, જાણે છે. સફલમ કર્મ, એનું કર્મ ફળ આપનારું થશે. એટલે આ બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન બ્રહ્મકર્મ સમાધિના બ્રહ્મૈવ તેન ગંતવ્ય. એટલે વેદાંત શું કહે છે? એનું કર્મ તો બધું ફળ સહિત નષ્ટ થઈ જાય છે. અને માટે જ્ઞાની પુરુષે કરેલું કર્મ ફળ આપતું નથી. એ કીધું કેમ ના આપે ભાઈ? પેલા ના આપે, તમને કેમ ના આપે? એવું અહીંયા આગળ દલીલ છે. તસ્ય આત્મતત્વ નાસ્તિ. જો એના કરુણ ફળ મળતું હોય તો સમજો કે આત્મજ્ઞાની જ નથી. એટલે કે આત્માને દેહથી ભિન્ન માનો, એને તમે જ્ઞાન માનતો હોય ને એટલે કરુણ ફળ મળે છે. જો એને કરેલા કર્મ ફળ મળતું હોય તો આત્મજ્ઞાની જ નથી. કેમ નથી? તો 24મો શ્લોક કહે છે, યોહમ કર્તારમ આત્માનમ તથા વેત્તારમેવ છે વેત્યાનાત્મજ્ઞ એવાસૌ યોન્યથાજ્ઞ આત્મવેત્. यह अहंकर्तारम आत्मानं वेत्ति तथा वेत्तारमेव च आत्मानं वेत्ति. वेत्ति છે ને ક્રિયાપદ બીજી લાઈન પંક્તિમાં છે. જે આત્માને અહંકર્તા, આત્મા કર્મ કરે છે એવું માને છે. વેત્તારમ, આત્મા વેત્તા છે, જ્ઞાતા છે, ભોગતા છે. તો મીમાંસકો આત્મા દેહથી અન્ય છે એવું તો સ્વીકારે છે, પણ આત્મા કેવો છે? કર્તા ભોગતા છે. તો એ આત્મા અત્યારે કર્મ કરે છે, ત્યાં ફળ ભોગવશે. નહીં તો શું થાય? ભોગતૃત્વ ના હોય તો જતું રહે બધું. એટલે આ પ્રકારની માન્યતા ધરાવનાર છે કે હું દેહથી અતિરિક્ત છું, પણ કર્મ કરનાર છું, કરતા છું, ભોગતા છું, પ્રમાતા છું. એ કે અનાત્મજ્ઞ એવા સૌ. આ છે ને અનાત્મજ્ઞ છે, આત્મજ્ઞ નથી. અનાત્માને આત્મા માનનારો છે. અનાત્મજ્ઞ એવો એનો અર્થ થયો. અજ્ઞાની છે. તો પ્રશ્ન થયો કસ્તરી આત્મવિદિતિ. જો આ વ્યક્તિ આ માણસ આત્મજ્ઞાની ના હોય તો આપની દ્રષ્ટિએ આત્મજ્ઞાની કોણ છે? યહ અન્યથાજ્ઞ સ આત્મવિદ. અન્યથાજ્ઞ આ સિવાયનું જ્ઞાન ધરાવનારો છે. એટલે કરતા ભોગતા પ્રમાતા આત્મા છે, સિવાયનું જ્ઞાન ધરાવનાર છે. આ કરતા અભોગતા પ્રમાતા એ પ્રકારનું જ્ઞાન ધરાવનાર છે, એ જ આત્મજ્ઞાની છે. યહ અકર્તારમ અજ્ઞાતારમ અભોક્તારમ જ આત્માનમ જાનાતિ. જે જાણે છે કે હું આત્મા અકર્તા છું, અજ્ઞાતા છું, અભોગતા છું. એટલે કર્તા, ભોગતા, પ્રમાતા આ ત્રણ પ્રકારના ભ્રમ હોય છે. કર્મેન્દ્રિયો અને મન સાથે તાદાત્મ્યને કારણે કર્તૃત્વ, જ્ઞાનેન્દ્રિયો અને મન સાથે તાદાત્મ્યથી ભોક્તૃત્વ અને બુદ્ધિ સાથે તાદાત્મ્યથી પ્રમાતૃત્વ. તો આ તો અકર્તારમ, અજ્ઞાતારમ, અભોક્તારમ.
હું તો કર્મેન્દ્રિયોનો પ્રેરક છું. મારી સન્નિધિમાં કર્મેન્દ્રિયો કામ કરે છે. મારી સન્નિધિમાં મન બુદ્ધિ પોતાનું કર્મ કરે છે. હું નથી કરતો. નૈવ કિંચિત કરોમિતિ. આ પ્રકારે જે પોતાના વિશે જાણે છે એ જ આત્મજ્ઞાની છે. અન્યથા એટલે અકર્તારમ, અજ્ઞાતારમ, અભોક્તારમ. જ્ઞ એટલે જાનાતિ, અન્યથા જાનાતિ. અન્યથા જાણે અકર્તા, અભોક્તા, અપ્રમાતા એ પ્રકારે જાણે છે. અન્યથા જ્ઞ કહેવામાં આવે. સ આત્મવિદ એ આત્મજ્ઞાની છે. માત્ર આત્મા દેહ અતિરિક્ત છે જ્ઞાન પર્યાપ્ત નથી. પણ આત્મા એટલે હું અકર્તા છું, અભોક્તા છું, અપ્રમાતા છું એ જાણનાર જ વાસ્તવમાં આત્મવિદ છે. કિમની કરતા આત્મા એ જાણતો ન આત્મવિત્વમ. એવું કેમ કહો છો ભાઈ? અન્યથા જ્ઞ આત્માને અન્યથા જાણનાર અકર્તા હો તો ભાઈ આત્મા કરતા છે એ પ્રકાર જાણનાર અને તમે આત્મજ્ઞાની કેમ નથી કહેતા? કરતા આત્મા જાણતા ન આત્મવિત્વમ ઇતિ. ટૂંકમાં આત્મા કરતા છે, ભોગતા છે, પ્રમાતા છે એ પ્રકારે જાણનારને તમે આત્મજ્ઞાની કેમ નથી કહેતા? આત્મનિયવ કર્તૃત્વાદિ પ્રતિભાસાદિતિ. છેવટે કર્તૃત્વ ક્યાં ભાષે છે? આપણે હું કરતા છે એમ ક્યારે કહીએ? કર્તૃત્વ હુંમાં ભાસતું હોય ત્યારે નહીં તો ના કે. હું ટેબલ છું એમ કોઈ નથી કહેતું. હું પહાડ છું એમ કોઈ નથી કહેતું. ટેબલ પહાડ છે ને એ આત્મા ભાસતા નથી. એક સાથે ભાસતા હોય તો જ આપણે આ વસ્તુ કહીએ ને. એટલે કરતા, ભોગતા, પ્રમાતા આત્મામાં જ ભાસે છે. માટે આપણે કહીએ છીએ ને હું કરતા છું, ભોગતા, બંને એક અધિકરણમાં હોય તો જ થાય ને. એટલે પ્રતિભાસાત આ કર્તૃત્વ, ભોક્તૃત્વ, પ્રમાતૃત્વ તો આત્મામાં જ ભાસે છે. અને માટે જ માણસ કહે ને હું કરતા છું, ભોગતા છું, પ્રમાતા છું. તો એ જ્ઞાન તમે એને અજ્ઞાની કેમ કહો છો? હા, વસ્તુ બીજે ભાસતી હોય અને તમે કહો કે હું ધારો કે ભાઈ હું મચ્છર છું, માખી છું, બિલાડીને એવું ધારો કે એવું કંઈ ગડબડ થઈ ગઈ હોય કોઈને, આ બિલાડી હું છું કોઈ કે, તો એમ કે ભાઈ આ જાણતો નથી. કારણ કે આત્મા અહીં છે ને બિલાડી ત્યાં છે, એ સાથે ભાસતા નથી અને છતાંય કહો છો એટલે કંઈ ગડબડ છે. પણ કર્તૃત્વ, ભોક્તૃત્વ, પ્રમાતૃત્વ એ તો આત્મા સાથે જ ભાસે છે, આત્મામાં જ ભાસે છે. તો એ જ્ઞાનને તમે અજ્ઞાન કેમ કહો છો એને? ઇતિ આશંક્ય કર્તૃ અવિવેક નિબંધનો એમ ભ્રમ હેતી. આ તો અહમ કરતા એ ભલે એક સાથે ભાસતા હોય પરંતુ એક અધિકરણમાં ભાસતા નથી. અહમ પણ ભાસે છે, વાત સાચી છે, અને કરતા પણ ભાસે છે. પણ અહમ ક્યાં ભાસે છે? અહમ તો દ્રષ્ટા છે, વિષય છે. કરતા કોણ છે? દૃશ્ય છે, વિષય છે. આમ દૃશ્ય વિવેક ન કરવાને કારણે એટલે કર્તૃ અવિવેક નિબંધનો એમ ભ્રમ. આ કર્તા સાથે વિવેક ન કરવાને કારણે કે હું કર્તાનો સાક્ષી છું, હું કરતા છે એમ કહું ત્યારે એનો વિવેક નથી કે કર્તાનું સ્થાન કયું છે. કર્તા સાક્ષ્ય છે, દૃશ્ય છે, હું સાક્ષી છું. આ પ્રકારનો વિવેક ન કરવાને કારણે આ ભ્રમ છે. હું કરતા છું એ જ્ઞાન નથી, ભ્રમ છે. કારણ કે કર્તા અને અહમ બંને એક અધિકરણમાં ભાસતા નથી. અહમ ભાષે છે દ્રષ્ટા રૂપે અને કર્તા ભાષે દૃશ્ય રૂપે. એટલે કરતા હવે જ્ઞાન નથી, ભ્રમ છે. એટલા જ માટે પોતાને કરતા ભોગતા માનનાર જ્ઞાની નથી. કેવો છે? અજ્ઞાની છે, ભ્રમ ધરાવનારો છે. અભિપ્રેત્યા યથાન્યતિ. એટલે પછીના શ્લોકમાં કહે છે યથાન્યત્વે તાદાત્મ્યમ દેહાદિશ્વાત્મનો મતમ
તથા કર્તુર્વિજ્ઞાનાत् ફલકર્માત્મતાત્મનઃ અન્યત્વેભિ દેહાદિષુ આત્મનો તાદાત્મ્ય મતમ. દૃષ્ટાંત આપે છે કે આવી રીતે બીજે બને છે, અન્ય હોય તો પણ તાદાત્મ્ય થઈ જતું હોય અને તેથી એને અહમ માનવામાં આવે છે, એ વસ્તુ પ્રસિદ્ધ છે. હવે આ મીમાંસક લોકો આત્મા દેહથી ભિન્ન છે તો માને છે, અને તોય પણ દેહ છે એમ વર્તે છે તો ખરા જ પાછા. એટલે એક બાજુ માનતા હોય કે આત્મા દેહથી ભિન્ન છે, છતાંય પણ દેહાદિષુ આત્મ તાદાત્મ્ય મતમ, અને તો પણ દેહ વગેરેમાં આત્માનું તાદાત્મ્ય થઈ જાય. તાદાત્મ્ય કોને કહેવાય? કે ભાઈ ભેદ સહિષ્ણુ અભેદ. અભેદ ખરો પણ ભેદ સહિષ્ણુ, ભેદને સહન કરનારો, ભેદ સહિતનો અભેદ. જેવી રીતે આપણે લોખંડ અગ્નિનો જે અભેદ કહેવાય, પણ લોખંડ રહેશે, અગ્નિ રહેશે, બંને ભલે એક માનવામાં આવે. તેવી રીતે દેહોહમ જ્યારે કહીએ ત્યારે દેહ રહેશે, એ દેહ અહમ બની જતો નથી. દેહના અહમનો ભેદ રહેલા અભેદ, આપણે ભેદનો ભ્રમ થાય છે અભેદનો. તો જેવી રીતે હવે આ લોકો એ તો સ્વીકાર્યું છે કે હું દેહ નથી, એ તો મીમાંસકોએ સ્વીકાર્યું, અને છતાં દેહમાં તાદાત્મ્ય થઈ જાય છે. એટલે આત્માથી અલગ હોય તાદાત્મ્ય ન થયો નિયમ નથી. એ અન્યત્વે બી દેહ અન્ય છે, છતાં પણ આત્મના દેહાદિષુ તાદાત્મ્ય મતમ, છતાં દેહ વગેરેમાં આત્માનું તાદાત્મ્ય સ્વીકારવામાં આવે છે કે થઈ જતું હોય છે. તથા અકર્તું કેમ એવું છે? કારણ કે હું દેહ નથી એ વિજ્ઞાન નથી માટે. ક્યારે થઈ જાય? દેહને આત્મા વચ્ચે વિવેક ન રહે ત્યારે પેલા સંસ્કારથી વાસનાથી જેવી રીતે દેહોહમ એ પ્રકારનું તાદાત્મ્ય થઈ જાય છે, તેવી જ રીતે અકર્તું અવિજ્ઞાનાત, તો હું દેહ છું એ પ્રકારનું જ્ઞાન, હું દેહથી ભિન્ન છું જ્ઞાન ન હોય તો દેહમાં તાદાત્મ્ય થઈ જાય. તે રીતે હું અકર્તા છું એવું જ્ઞાન ન હોય તો કર્તામાં તાદાત્મ્ય થઈ જાય. તો હું કરતા છું, ભોગતા છું એવું માને માટે એ જ્ઞાન છે એવું નહીં. કારણ કે એ મને એમ કે હું દેહો એમ પણ કહેનારો છે, એ જ માણસ પોતાને પુરુષ કહે છે વગેરે કહેતો હોય છે, દેહમાં તાદાત્મ્ય કરી દેતો હોય છે. એની પોતાના અભિપ્રાય પ્રમાણે જ આત્મા દેહથી ભિન્ન છે, અને તોય પણ દેહમાં તાદાત્મ્ય થઈ જતો હોય છે. તેવી રીતે એટલે એવું નિયમ નથી કે એક સાથે ભાસતા હોય મળે એક હોય. દેહ પણ આત્મા ભાસે છે, મળે દેહો હમ કહેવામાં આવે છે, પણ એ જાણે છે કે હું દેહ કરતાં ભિન્ન છું. અને તે રીતે કરતા ભોગતા આત્મા ભાસતા હોય એક માનવામાં આવે માટે જ્ઞાન છે એવું નથી, એ પણ ભ્રમ હોઈ શકે. ફલ કર્માત્મતા આત્મન, ફલ કર્મ આત્મતા, અને માટે ફલાત્મતા કર્માત્મતા કહે છે. યથા પરમાર્થ દેહાદ્યભ્ય અન્યત્વેભી આત્મનતેષુ તાદાત્મ્યમ આધ્યાત્મિકમ મતમિષ્ટમ. એટલે મીમાંસકો જાણે છે કે આત્મા દેહથી ભિન્ન છે, તથા પણ પેલું સ્વભાવને કારણે તાદાત્મ્ય થઈ જતો હોય છે અને અધ્યાસ કહેવામાં આવે છે. તથા અકર્તું અભોગતું અવિજ્ઞાનાત, તે રીતે હું અકર્તા છું અભોગતા એ પ્રકારનું જ્ઞાનના ભાવને કારણે આત્મને ફલ કર્માત્મતા મતા, પણ આત્મા કર્મ કરનાર, ફળનું ભોગવનાર એવી રીતનો મત છે, એ ભ્રમ છે. અથવા એ અવયુદ્ધ ભ્રમ છે. દેહને અહમ કહેવાય એ ભ્રમ છે, તેવી રીતે કરતા ભોગતા અહમ કહેવો એવો જ ભ્રમ છે. યથા સ્થૂળ દેહાત્મનો અભેદ અધ્યાસાત મનુષ્યત્વાભિમાન, એવું મનુષ્ય દેવ તો માને જ છે મીમાંસક. એ માને ત્યારે મનુષ્ય દેહનો ધર્મ છે. સ્થૂળ દેહાત્મનો અભેદ અધ્યાસાત, આ મનુષ્યત્વ સ્થૂળ દેહનો ધર્મ છે. અને હું જ્યારે મનુષ્ય કહું મારી જાતને ત્યારે સ્થૂળ દેહ સાથે અધ્યાસ થઈ જતો હોય, તાદાત્મ્ય અધ્યાસ.
મનુષ્યત્વાદ એટલા માટે મનુષ્ય એ પ્રકારનો અભિમાન કહો, મારા વિશેનો ખ્યાલ જન્મે છે. તથા અહંકાર પ્રધાન લિંગદેહ અવિવેકાત, તો સ્થૂળ દેહના અવિવેકને કારણે જેવી રીતે મનુષ્ય એ પ્રકારનો ભ્રમ જન્મે છે, તેવી રીતે સૂક્ષ્મ દેહના અભિમાનને કારણે આ બીજા ભ્રમ જન્મે. એ લોકો સૂક્ષ્મ દેહના આત્મા માને છે, એમની તકલીફ છે, પણ અહંકાર છે, સૂક્ષ્મ દેહના અંતર્ગત છે, ત્યાં કર્તૃત્વ છે, ભોક્તૃત્વ છે, પ્રમાતૃત્વ છે, એ વિવેક ન થવાને કારણે હું પોતાને આ કરતા ભોગતા પ્રમાતા માને છે. તેથી કર્તૃત્વ અભિમાન મિથ્યા બુદ્ધિ, એટલે કર્તૃત્વાદ અભિમાન, હું કરતા છું, ભોગતા છું, એ જ્ઞાન નથી, મિથ્યા બુદ્ધિ છે. અને તેથી એવું માનનાર કર્મનું ફળ પ્રાપ્ત કરે. જ્ઞાની પુરુષ એ પ્રકારનો ભ્રમ નથી ધરાવતો. નનું અહંકાર, આટલા જે ચર્ચા થઈ હમણાં આપણી કૌશિતકી ઉપનિષદમાં, એનો જે વિસ્તાર થઈ રહ્યો છે કે આત્મા વિષય છે, કેવી રીતે ઇન્દ્રએ આવી જાતના ઘોર કર્મ કર્યા તો પણ એને કોઈ પ્રકારનું પાપ ન લાગ્યું. કેમ ન લાગ્યું? કર્મ કરતી વખતે કર્તૃત્વ ભોક્તૃત્વ બુદ્ધિ નથી, અને માટે કર્મ થાય ત્યારે પણ એના વડે કર્મ થતું નથી. અને તે રીતે જે કર્મ ના કરે એને કર્મફળ ન ભોગવવું પડે. તો એ જે કહેવામાં આવ્યું એનું અહીંયા આગળ વિશ્લેષણ થાય છે. એટલે મનમાં જે પ્રશ્નો જન્મી શકે એ પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવ્યા અને એનો ઉત્તર આપવામાં આવે છે. નનું અહંકાર સેવ આત્મત્વાદ કથમ અહંકાર આત્મ અવિવેક, એવું કેમ કહો છો? અહંકાર ને આત્મા જુદા છે એવું કોણે કહ્યું? અહંકાર જ આત્મા છે. એટલે હું મનુષ્યોહમ જ્યારે કહું, કરતાહમ ભોગતાહમ જ્યારે કહું ત્યારે અહંકાર જ આત્મા છે, મારે કરતા ભોગતૃત્વ આત્માનો સ્વભાવ છે. તો હું કરતા છે એને અવિવેક કેમ કહો છો? કથમ ઉચ્ચતે, એટલે હું કરતા છું, ભોગતા છું, એ અવિવેક છે, ભ્રમ છે, એવું શા પરથી કહો છો? એ જ આત્માનો સ્વભાવ છે એવું કેમ નહીં? એટલે એને માટે ઉત્તમ અહીંયા આગળ દ્રષ્ટાંત આપે છે, ઉત્તમ યુક્તિ આપે છે. તો 26મા શ્લોક છે, દૃષ્ટિશ્રુતિર્મતિર્જ્ઞાતિ સ્વપ્ને દૃષ્ટા જનૈ સદા તાસામાત્મસ્વરૂપત્વાत् અતઃ પ્રત્યક્ષતાત્મનઃ. દૃષ્ટિ એટલે જોવું, શ્રુતિ સાંભળવું, મતિ વિચારવું, જ્ઞાતિ જાણવું. દૃષ્ટ્યાદિ શબ્દ ચક્ષુરાદિ દ્વારક અંતઃકરણ વૃત્તિઓ નિર્દિશ્યંતે. દૃષ્ટિ કોને કહેવાય? જોવું એટલે શું છે કે અંતઃકરણની વૃત્તિ દૃષ્ટિ અર્થાત ચક્ષુર્દ્રુવી દ્વારથી બહાર રૂપ રંગનો સંપર્ક કરે, અને તેથી હું જોઉં છું. આમ જોવાનું ક્યારે થાય? અંતઃકરણ ચક્ષુથી, ચક્ષુરૂપી દ્વારથી બહાર જઈને બહારના રૂપ રંગનો સંપર્ક કરીને એ પ્રકારની વૃત્તિ ધારણ કરે. એટલે કે આ દૃષ્ટિ શું છે? અંતઃકરણની વૃત્તિ છે. જોવું આપણે કોને જોઈએ છે? ભલે આપણે એમ માને કે બહારના ઘટપટને જોઈએ છે, એ જોવાનો વિષય ક્યારે બને? મારું અંતઃકરણ ચક્ષુ દ્વારા બહાર જઈને એ વિષયનો સંપર્ક કરે, એ પૂરતું નથી. એ પ્રકારની વૃત્તિ જન્મે ત્યારે જ પછી ઘટપટનું જ્ઞાન થાય, નહીં તો ન થાય. એટલે હું જોઉં છું શું ખબર છે? અંતઃકરણની વૃત્તિ જોઉં છું. આમ તો ઘડો જોઉં છું બરાબર છે, પણ ઘડો મારા જોવાનો વિષય ક્યારે મને? ઘટાકાર વૃત્તિ જન્મે ત્યારે. નહીંતર આમ જોવું ખરું ને તોય કશું કંઈ મગજનું જતું નથી, ઘણી આમ જોયા કરીએ તો અંદર ના જાય.
એટલે જોયું માટે તો અંતઃકરણ એને મળવું જોઈએ. આપણે બેધાન હોઈએ તો જોયા કરે તો દેખાય નહીં કશું. એટલે આ દૃષ્ટિ, જોવું, શ્રુતિ, સાંભળવું, આ બધી શું છે? અંતઃકરણની વૃત્તિઓ છે. અંતઃકરણ તે ઇન્દ્રિય દ્વારા બહાર જઈને તે વિષયોનો સંપર્ક કરીને તે પ્રકારની વૃત્તિ ધારણ કરે. અંતઃકરણ વૃત્તિઓ નિર્દેશનતે, એટલે આ અંતઃકરણની વૃત્તિઓ નિર્દેશ કરવામાં આવ્યો. દૃષ્ટિ જોવું, શ્રુતિ સાંભળવું, મતિ વિચારવું, જ્ઞાતિ જાણવું. સ્વપ્ને દૃષ્ટા જનૈ સદા તાસ્તુ સદૈવ સ્વપ્ને જનૈ દૃષ્ટા. સ્વપ્નમાં પણ આ પ્રકારની વૃત્તિઓ લોકો જોતા હોય. સ્વપ્નમાં પણ જોતો હોઉં છું, સાંભળતો હોઉં છું, વિચારતો હોઉં છું, જાણતો હોઉં છું. તો એ સ્વપ્નનું અહીંયા આગળ દૃષ્ટાંત આપે છે કે જાગ્રત અવસ્થામાં જે થાય છે ને એ સ્વપ્નમાં પણ થઈ રહ્યું છે. સવૃત્તિકસ્ય અંતઃકરણ સ્વપ્ને વેદ્યાકારત્વાત. તો સ્વપ્નનું આપણે જો અનુભવ લઈએ તો ત્યાં તો બહુ સ્પષ્ટ છે કે જે કંઈ પદાર્થો છે બધા આપણા મન વડે કલ્પિત છે. એટલે સવૃત્તિકસ્ય અંતઃકરણસ્ય સ્વપ્ને વેદ્યાકારત્વાત. સ્વપ્નમાં જે ઘટપટ મઠ છે ને એ કોણ છે? આપણું અંતઃકરણ છે ને એને જે બધા આકાર ગ્રહણ કર્યા છે. સ્વપ્ન તો મનની કલ્પના છે. એ સ્વપ્નમાં જે પદાર્થ દેખાયા છે એ વાસ્તવમાં એ મનથી જ કલ્પેલા છે. વેદ્ય આકાર, સ્વપ્નમાં અંતઃકરણે વેદ્યનો આકાર ધારણ કર્યો છે, દૃશ્યનો આકાર ધારણ કર્યો છે. સ્વપ્નમાં દૃષ્ટા પણ મન છે અને દૃશ્ય પણ મન છે, એ આપણે જાણીએ છીએ. એટલા જ માટે કે કારણ કે સ્વપ્નથી આપણે જાગીએ ત્યારે દ્રષ્ટા દૃશ્ય કશું રહેતું નથી. બધી વસ્તુ વિલીન થઈ જાય છે અને સ્વપ્નમાં બધું હતું. એનો અર્થ એ થયો કે બધું જ હતું એ બધી મનની કલ્પના હતી. ત્યાં દ્રષ્ટા પણ મન છે, દૃશ્ય પણ મન છે. સવૃત્તિક સ્વપ્ને વેદ્ય આકારત્વા. ટૂંકમાં વૃત્તિ સદનું અંતઃકરણ છે સ્વપ્નમાં એ વિષયનો આકાર ધારણ કરેલો છે. એટલે અંતઃકરણ શું છે? વેદ્ય છે, સમજવું પડે. સ્વપ્નનું દૃષ્ટાંત કેમ આપ્યું? અંતઃકરણ શું છે? વેદ્ય છે, એટલે કે દૃશ્ય છે, એ જ્ઞાનનો વિષય છે. શા બધી કહો છો? સ્વપ્ન પર. જાગૃતની અંદર અત્યારે જરા વિવાદ છે, પણ સ્વપ્નમાં બહુ સ્પષ્ટ છે કે સમગ્ર સ્વપ્ન છે એ અંતઃકરણનું માત્ર કલ્પના છે. અંતઃકરણ ત્યાં આગળ વેદતા વેદ્ય બધા આકાર ધારણ કરે. સ્વપ્ને સજીવ સુખ દુઃખ ભોજા જાતના ભોગન કરતો હોય છે. સ્વમાયા કલ્પિત જીવલોક, પોતાની માયાથી આખું જીવલોક કલ્પના હોય, સ્વપ્નલોક. એ એનો અર્થ એ થયો કે આ અંતઃકરણ શું છે? દૃશ્ય છે. સ્વપ્નનો અનુભવ શું બતાવે છે? જે કંઈ સ્વપ્ન અનુભવીએ છે એ અંતઃકરણ લીધેલા આકાર છે. માટે અંતઃકરણ શું છે? એ વેદ્ય છે, દૃશ્ય છે, જ્ઞાનનો વિષય છે. એ તો ખરું ને. જાગૃતમાં કદાચ પ્રશ્ન હોય, પણ સ્વપ્નમાં અંતઃકરણ શું કશું છે જ નહીં. જાગૃતમાં માનો કે આ બધા ખરેખરા વિષયો છે, પણ સ્વપ્નમાં જે ઘટપટ બધું અંતઃકરણ જ છે, એ જ વેદ્ય છે. અને માટે તદ વેદિતા અન્ય સાક્ષી સિદ્ધ. અને તેથી સ્વપ્નના અનુભવ બતાવે છે કે અંતઃકરણ શું છે? વેદ્ય છે. પેલું જોનાર બીજો છે ને. તદ વેદિતા અન્ય. વેદ્ય ક્યારે હોય? વેદતા હોય, વેદિતા હોય ત્યારે. વેદિતા હંમેશા વેદ્ય કરતાં અન્ય હોય, દ્રષ્ટા દૃશ્ય કરતાં અન્ય હોય. તો અંતઃકરણ દૃશ્ય છે. અને તેથી અંતઃકરણો જે વેદતા છે, સાક્ષી છે, એના કરતાં અન્ય છે. નક્કી થઈ ગયું. એ જ અભિપ્રાય. એટલે સ્વપ્નનું આ દૃષ્ટાંત આપે છે. શેના માટે? આપણે વિવેક કરી શકીએ. એટલે કે આત્મા સાક્ષી છે, અંતઃકરણનો દ્રષ્ટા છે, અંતઃકરણ દૃશ્ય છે. એ સિદ્ધ ક્યાં થયું? સ્વપ્નના અનુભવથી સિદ્ધ થયું. જાગ્રતમાં એવું જ થઈ ગયું ને. તો કર્તૃત્વ, આ દ્રષ્ટિ, શ્રુતિ, મતિ, જ્ઞાતિ, આ બધે અંતઃકરણની વૃત્તિઓ છે, એવી દૃશ્ય છે.
કર્તૃ ભોગતું દૃશ્ય છે, માટે આત્માનો સ્વભાવ નથી. તો અહંકાર તો આત્મા છે, તો કે નહીં, અહંકાર પણ શું છે? વૃત્તિ જ છે. કિંચિતાસામ દુષ્ટાદીનામ આત્મસ્વરૂપત્વાદ ઇત્યર્થ. તાસામ આત્મસ્વરૂપત્વાદ, પાછું બીજી પંક્તિમાં કહે છે આ બધા જે છે ને દૃષ્ટિ સુધી આત્મ સ્વરૂપ છે. એટલે શું? એટલે કે અયમ અર્થ સમજાવે છે. સુષુપ્તે સવૃત્તિકસ્ય અંતઃકરણસ્ય અવિદ્યામાત્રતયા આત્મની અસ્તમયાત. હવે સુષુપ્તિમાં જઈએ ત્યારે શું થાય છે? સવૃત્તિકસ્ય અંતઃ, આ બધા આપણા અનુભવોનું વિશ્લેષણ બધું નક્કી થાય છે કે આત્મા અનાત્માનો વિવેક થઈ રહ્યો છે. અંતઃકરણ કહો, અહંકાર કહો, એના આત્મા માનવામાં આવે છે ને. પણ જો સુષુપ્તે સવૃત્તિકસ્ય અંતઃકરણસ્ય, વૃત્તિ સહિતનું અંતઃકરણ છે સુષુપ્તિમાં, અવિદ્યા માત્રતયા આત્મની અસ્તમયાત. અંતઃકરણ આત્મામાં લીન થઈ જાય છે. અવિદ્યા માત્રતયા, ટૂંકમાં અંતઃકરણ છે ને એ અવિદ્યા માત્ર, ટૂંકમાં એનો કોઈ આકાર રહેતો નથી. એ પોતાનું ઉપાદાન અવિદ્યામય બની જાય છે. આ ઘડો જે છે જ્યારે લીન થાય ત્યારે માટીમાં લીન થઈ જાય પોતાનું ઉપાદાન કારણમાં. તેમ સુષુપ્તિ પણ કારણ અવસ્થા છે, અને ત્યારે અંતઃકરણ વગેરે છે એ અવિદ્યામય થઈ જાય છે. પણ શેમાં લીન? આત્મામાં લીન થઈ જાય છે, કારણ કે આત્મા સિવાય કંઈ નથી ત્યાં. આત્મની અસ્તમયાત, સુષુપ્તિમાં અંતઃકરણ બધું પોતાની વૃત્તિઓ સાથે આત્મામાં અસ્ત થઈ ગયું. ત્યારે શું? આત્મનસ્ય અનસ્તમયાત, આ બધું અસ્ત થઈ ગયું સુષુપ્તિમાં, પણ આત્મા અસ્ત થતો નથી. કેમ? સ્વતઃ તસ્ય અદ્વિતીય અપરોક્ષ ચિન્માત્રતયા અભાસમાનત્વાત. સુષુપ્તિમાં પણ આત્મા ભાસી રહ્યો છે, અદ્વિતીય છે, કોઈ દ્વિતીય નથી, અપરોક્ષ છે, ચિન્માત્ર છે. એ પ્રકારે સુષુપ્તિમાં પણ આત્મા ભાસી રહ્યો છે. તો જ તમે જાગીને કહો કે ન કિંચિત અવેદમ, મને કંઈ ભાન નહોતું, સુખમ અસ્વાપ્સમ, હું સુખેથી સૂતો. આ પ્રકારે સુષુપ્તિના અનુભવોને પ્રકાશિત કરનાર છે ચૈતન્ય, એ આત્મા છે. એટલે આત્માનો અસ્ત થતો નથી. નો દૈદી નાસ્તમેત્યેષા, આ ચિતિ જે છે એનો ઉદય પણ નથી, અસ્ત પણ નથી. એટલે યુક્તા અંતઃકરણાદ અહંકાર રૂપાદ આત્મા વ્યતિરેક સિદ્ધિ માટે સુષુપ્તનો અનુભવ શું બતાવે છે? કે આત્મા જે પ્રકાશક છે એ અંતઃકરણ વગેરે જે પ્રકાશ છે એના કરતાં ભિન્ન છે, કે પહેલાં નથી ત્યારે આ છે. અન્વય વ્યતિરેક થઈ ગયો. જાગ્રતમાં સ્વપ્નમાં આત્મા છે, અંતઃકરણ પણ છે, એટલે ખબર નથી પડતી. તો સ્વપ્નના અનુભવથી બતાવ્યું કે જો ભાઈ અંતઃકરણ છે ને વેદ્ય છે, દૃશ્ય છે, આત્મા સાક્ષ્ય દ્રષ્ટા છે, ભેદ બતાવ્યો. સાથે એ પણ કહ્યું કે ભાઈ આત્મા જુદો છે. કેમ છે? કારણ કે સુષુપ્તિની અંદર અંતઃકરણ વગેરે હોતું ત્યારે આત્મા તો છે જ. એટલે આત્મા અંતઃકરણ એની વૃત્તિઓ કરતાં અન્ય છે, એ આપણે સુષુપ્તિના અનુભવથી સિદ્ધ થયું. યુક્તા અંતઃકરણાત અહંકાર, એટલે અહંકાર શું છે? એ પણ અંતઃકરણની વૃત્તિ છે. એટલે આત્મા અંતઃકરણનો પ્રકાશક હોય, સાક્ષી હોય, દ્રષ્ટા હોય, તો અહંકાર જે અંતઃકરણની વૃત્તિ છે એના કરતાં પણ આત્મા ભિન્ન છે, સાક્ષી છે. આત્માને વ્યતિરેક સિદ્ધિ માટે આત્મા અંતઃકરણથી અહંકારથી વ્યતિરિક્ત છે. એ આ રીતે સ્વપ્ન અને સુષુપ્તિના અનુભવના વિશ્લેષણ પરથી સિદ્ધ થાય છે. તાસામ આત્મસ્વરૂપત્વાત અત પ્રત્યક્ષતા આત્મનઃ યથ એવમ અતઃ આત્મન પ્રત્યક્ષતા સાક્ષી માત્રેણ સ્વયં પ્રકાશમાનતયા નિત્ય અપરોક્ષ બ્રહ્મ. પ્રત્યક્ષ એટલે અપરોક્ષતા. તેથી આત્મા કહ્યું છે અપરોક્ષ છે. એ આવું છે. તેથી આત્મના પ્રત્યક્ષતા કેમ?
साक्षी मात्रेण स्वयं प्रकाशमानतया. સુષુપ્તિ સિદ્ધ આત્મા સાક્ષી માત્ર છે, સ્વયં પ્રકાશ છે. નિત્ય અપરોક્ષ બ્રહ્મરૂપતા સિદ્ધા. મારા આત્મા સાક્ષી છે, સ્વયં પ્રકાશ છે, તેથી અપરોક્ષ છે, નિત્ય છે, બ્રહ્મ છે. એ સિદ્ધ થયું શેનાથી? આ સુષુપ્તિના વિશ્લેષણથી, સુષુપ્તિના અનુભવથી. બાકી બધી વસ્તુ નષ્ટ થઈ ગયો, આત્મા નષ્ટ નથી. એ કેવો છે? સ્વયં પ્રકાશ છે, નિત્ય છે. કારણ કે જાગ્રત સ્વપ્ન બધાને પ્રકાશિત કરનાર, બાકીના બધા નિત્ય છે. અને તેથી અહંકાર આત્મા નથી સિદ્ધ થયું. સુષુપ્તિમાં અહંકાર પણ નથી અને આત્મા છે. એ પ્રકારે આત્મા અકર્તા છે, અભોક્તા છે, અપ્રમાતા છે. એ જ્ઞાન હોય તો વાસ્તવમાં કર્મ થતું જ નથી જ્ઞાની વડે, અને માટે એને ફળ મળતું નથી. એને કોઈ પરલોકની ચિંતા નથી. એ વાત કહી રહ્યા છે. કાલે આપણે આગળ જોઈશું પછીના ક્લાસમાં. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ